હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપણું સ્વાગત કરું છું. આજે હું ટ્રિક્સ અને ટિપ્સનો વિડીયો તમારી સાથે શેર કરું છું. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું હવે ના ભૂલતા. અને બાજુમાં રહેલું બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી ડેઈલી મળતી રહે. અને બાજુમાં રહેલા લાઇક બટનને પણ પ્રેસ કરજો, જેથી કરીને અમુક પોઈન્ટ્સ અમને મળતા રહે. તો પહેલી ટ્રીક મિત્રો હું તમારી સાથે શેર કરું છું કે આપણે રોજબરોજ રૂટીનમાં જે ગેસનું લાઇટર વાપરીએ છીએ એ ઘણી વખત આપણે બંધ થઈ જાય છે. આમ ચાલુ હોય રિફિલ પણ ગંદુ થઈ ગયું હોય છે, તો કચરો ભરાઈ ગયો હોય છે તો બંધ થઈ જાય છે અને એટલું કામ નથી કરતું ને આપણો ગેસ પણ વેસ્ટ જાય છે. આ રીતે આપણે કરતા હોય ભરાઈ ગયો હોય છે, તો આને ક્લીન કઈ રીતે કરવું ને એ તમારી સાથે શેર કરું છું. તો એના માટે તમારે શું કરવાનું કે આપણે ઇયરબડ લઈ લેવાની, આપણે એક સ્ટીક, અને પછી તમારે એને આ રીતે જો આપણે ખોલવાનું નથી, પણ એ જ ઇટ ઇઝ આ જે નીચેનો ભાગ હોય છે ને એમાં કચરો બહુ ભરાઈ ગયો હોય છે, એને હિસાબે ઘણી વખત કામ નથી કરતું. તો પહેલાં તો તમારે આ રીતે ઇયરબડથી કચરો જ કાઢી લેવાનો. આ મારે એક લાઇટરને મેં વિડીયો શેર તમારી સાથે શેર કરવો હતો એટલે ક્લીન નથી કર્યું, એટલે તમને બતાવી શકું હું. જો આ બધો કચરો એકદમ ભરાઈ જાય છે ને એટલે કામ નથી કરતું. તો તમે આ રીતે લાઇટરને સાફ કરી લેવાનું છે. એની સ્ટીક જે હોય ને એમાં જ કચરો બધો ભરાઈ ગયો હોય છે. જો છે ને આ રીતે તમારે ફરતું ઇયરબડની જે કોટન હોય ને એનાથી સાફ કરી લેવાનું છે રૂથી. તો જો આ રીતે આપણે બધો કચરો કાઢી લીધો છે. જો કેટલો બધો કચરો આપણને ખ્યાલ ન આવે, પણ તમે જ્યારે એમાં આ રીતે ઇયરબડ લગાવશો ને ત્યારે જ તમને ખ્યાલ આવશે કે આમાં કેટલો કચરો જામ થઈ ગયો છે. જો તો આ રીતે જો આપણે બધો જ કચરો કાઢી લીધો છે ને મિત્રો, કેટલો કચરો નીકળો જુઓ. આ બધો જ કચરો સળીમાં ચોંટી ગયો, પ્લસ આટલો બહારથી નીકળો. તો આ રીતે જો આપણું આખું લાઇટર ક્લીન થઈ ગયું. હવે તમારે આવું છે ને મહિને 2 મહિને તમારે આ રીતે ક્લીન કરશો ને તો તમારું લાઇટર લોંગ ટાઈમ ચાલુ રહેશે, ક્યારે પ્રોબ્લેમ નહીં આવે. જોવા કેટલો કચરો નીકળો છે. હવે તમે જો આ રીતે ગેસ ચાલુ કરશો ને તો એક જ વખતમાં તમારો ગેસ ચાલુ થઈ જશે. જોયું? એટલે આ રીતે તમારે લાઇટરને 2 મહિને તમારે આવી રીતે ક્લીન કરી જ નાખવાનું. એટલે આજુબાજુ જે કંઈક ચોંટી ગયો હોય કચરો તો ઇઝીલી તમારું લાઇટર લોંગ ટાઈમ ચાલુ રહેશે. બીજી ટ્રીક શેર કરું છું. એમાં તમારે આપણે જો કુકરની વિસલ હોય ને એ પણ ઘણી વખત ગંદી થઈ જાય છે, અને જો આમાં કચરો ભરાઈ જાય તો આપણે શું થાય છે કે બ્લાસ્ટ થઈ જાય, એટલે કે કુકરમાં પ્રેશર ન નીકળે તો એ બહાર ફેંકવાનું જ છે. તો ઘણી વખત આપણે એક્સિડન્ટ થઈ જાય છે. તો એના માટે તમારે જો આવી રીતે ખોલી નહીં કરવાની, પ્લસ તમારે આ રીતે પહેલાં તો આ કચરો હોય ને એટલે તમારે આ રીતે સાફ કરવી હોય ને સીધી જ, તો તમારે ગરમ પાણી કરી લેવાનું છે અને એક વાસણમાં નાખીને આપણે વિસલ ડૂબવી જોઈએ એટલું પાણી લેવાનું છે. પછી તમારે એમાં નિરમા લિક્વિડ કે પાવડર જે હોય એ તમારે નાખી દેવાનું છે. અને પછી એમાં 1 પેકેટ ઈનો નાખી દેવાનો છે. અત્યારે મેં આપણે સર્ફનું લિક્વિડ નાખ્યું છે. કોઈ પણ પાવડર તમારી પાસે હોય ને વોશિંગ પાવડર એ નાખી દેવાનો છે. અને પછી 1 પેકેટ ઈનો નાખીને અને આ રીતે તમારે રાખી દેવાની છે એમાં વિસલ. એટલે એમાં જે કચરો ભરાઈ ગયો હશે ને એ તમારે નીકળી જશે ધીમે ધીમે. તો જો આપણે ઈનો નાખ્યો હોય ને એટલે એના બબલ્સ છૂટા આવશે ને એટલે એકદમ આપણી વિસલ ક્લીન અંદરથી થઈ જશે. જો અત્યારે કેટલું પાણી કરે છે, એક્ટિવ થઈ ગયું છે આપણું પાણી. આ
આ રીતે કમસે કમ તમે 3 થી 4 મિનિટ રાખશો ને એટલે અંદર એકદમ પ્રોસીજર થઈ અને સીટી અંદર સુધી થઈ જશે ક્લીન. તો આ રીતે તમારે 15 મિનિટ ગરમ પાણી અને લિક્વિડમાં રાખશો ને ઈનો નાખીને એટલે બધો કચરો સીટીનો જે હશે ને નીકળી જશે. અને પછી તમારે આ રીતે સ્ટીકથી પણ સરસ સાફ કરી લેવાની એટલે કોઈ પ્રોબ્લેમ નહીં આવે. જે કચરો હશે ને જો નીકળી જશે. એકદમ તમારી વિસલ અંદરથી ક્લીન થઈ જશે અને ક્યારેય તમારે એક્સિડન્ટ નહીં થાય. ઇઝીલી તમારી સીટી એટલે કે વિસલ નીટ એન્ડ ક્લીન થઈ જશે અંદર સુધી. આવું આપણે કિચનના જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય ને એને તમારે રેગ્યુલર રહેવું પડે ક્લીન કરવામાં. ક્યારે એક્સિડન્ટ થઈ જાય કાંઈ ખ્યાલ ન આવે. એટલે આ રીતે તમારે ઇઝીલી વિસલને ગરમ પાણી, સર્ફ પાવડર કે લિક્વિડ અને ઈનો 3 વસ્તુ તમારે ખાલી લેવાની છે અને આ રીતે તમારે એને ક્લીન કરીને અને સાદા પાણીએ વોશ કરી લેવાની છે. જો આ રીતે એકદમ આપણે સાદા પાણીએ ધોઈ નાખી છે અને ક્લીન સરસ થઈ ગઈ છે. એટલે મિત્રો તમે કુકરની વિસલ પણ આ રીતે સાફ કરી શકો છો. જો અત્યારે કેવી સરસ વિસલ અંદરથી અને બહારથી પણ ક્લીન થઈ ગઈ છે. હવે ત્રીજી ટ્રીકમાં એવું છે ને મિત્રો કે આપણે ફ્રીજમાં ઘણી વખત લસણ કે કાંઈ પણ એવી વસ્તુ મૂકી હોય ને તો એની સ્મેલ બેસી જાય છે અને આપણે ફ્રીજમાં ઘણી વખત ડાઘા પણ થઈ જાય છે. કોઈ હળદર આપણે લીલી હળદર મૂકતા હોય કે કાંઈ સબ્જી મૂકતા હોય તો એના ક્યારેક હાથ અડી જાય છે ને તો એ ડાઘ પણ રિમૂવ નથી થતા અને અંદર એકાબીજાની એટલી ઘણી વખત ખુલ્લું મુકાઈ ગયું હોય તો વાસ નથી જાતી અને ફ્રીજમાં પરમેનન્ટલી વાસ બેસી જાય છે તો બધી વસ્તુમાં વાસ આવે છે. તો એને રિમૂવ કરવા માટે તમારે શું કરવાનું છે કે એક વાસણમાં તમારે પાણી લેવાનું છે અને એમાં તમારે અડધી ચમચી સર્ફ પાવડર કે કોઈ પણ પાવડર, વોશિંગ પાવડર તમારે નાખી દેવાનો છે અને અડધી ચમચી મીઠું નાખી દેશું અને આપણે બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા પણ અડધી ચમચી નાખી દેશું. અને હવે આ મિશ્રણમાં આપણે વિનેગર 1 ટીસ્પૂન જેવું નાખી દેવાનું છે. તમને એમ થશે કે વિનેગર કેમ, પણ વિનેગરને હિસાબે તમારે જે મેં કીધું ને કે લસણની કે કાંઈ પણ સ્મેલ તમને ન ગમતી હોય એવી બેસી ગઈ હોય ને એ તમારે વિનેગરથી ક્લીન થઈ જશે. અને હવે એને તમારે આ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે તમારે ફ્રીજમાં ગમે એવી વાસ આવતી હોય, ગમે એવા ડાઘ હશે ને તો આટલું મિશ્રણ તમે આપણે સર્ફ, મીઠું, બેકિંગ સોડા અને વિનેગર અને સાદું પાણી આ રીતે લઈ અને પછી તમારે એમાં આ રીતે ક્લીન કરી લેવાનું છે. હવે જો આ રીતે તમારે આવી રીતે ક્યાંય પણ ફ્રીજ આખું તમારે ક્લીન ખાલી કરીને કરવું હોય ને તો આ લિક્વિડથી તમે કરી શકો છો. કોઈ પણ તમારા જે ડાઘ હશે ને એ રિમૂવ થઈ જશે. પ્લસ તમારે ક્યારેય વાસ પણ કાંઈ આવતી હશે ને એ પણ નહીં રહે. એટલે આ આઈડિયા તમારે અજમાવા જેવો છે. તમે એક વખત ટ્રાય કરશો ને તો તમને ખ્યાલ આવી જશે કે વિનેગરને હિસાબે જે વાસ હશે ને એ દૂર થઈ જશે. આ રીતે તમે કદાચ તમે એ રીતે સાફ ન કરવું હોય અને વાસ દૂર કરવી હોય ને કાંઈ સ્મેલ બેસી ગઈ હોય તો તમારે બેકિંગ સોડા એક વાટકીમાં ભરીને મૂકી દેવાનો અને કાં તમારે લીંબુ અડધું કટિંગ કરીને અને ફ્રીજમાં મૂકી દેવાનું તો પણ તમારા ફ્રીજમાંથી કોઈ પણ સ્મેલ આવતી હશે ને એ રિમૂવ થઈ જશે. તો મિત્રો આ બધી કિચનને કનેક્ટેડ ટ્રિક્સ છે, તમને ઉપયોગી થશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા.